યહૂદાના રાજા? પણ યહૂદાના રાજા તો હું જ છું. કેમ કે અમે પૂર્વમાં તારો જઈને તેને દર્શન કરવા આવ્યા છે. પણ મારા મહેલમાં તો કોઈ રાજાનો જન્મ નથી થયો. તે તો પછી તમે કઈ રીતે કહી શકો કે તમે રાજાને મળવા માટે આવ્યા? સૈનિકો અહીંયા આવો. જી રાજાજી. આ માંગીઓને લઈને જાઓ અને એમની બરાબર ખાતરદારી કરો અને તમે જલ્દીથી મારી પાસે આવો. જી રાજાજી. રાજાજી તો કહે છે માંગીઓને લઈને જામે ખાતરદારી કરો. શું ખાતરદારી કરવાની છે? માંગીઓ આ મહેલ છે, અહીંયા ફળ ફ્રૂટ છે, બધું જ છે. તમે ખાઈ પીને મજા કરો, પછી તમને અમુ લેવા આવીશું. અરે સૈનિકો ક્યારે ગયા? જલ્દી આવો. જી રાજાજી. તમે આ શહેરમાં જાઓ અને જેટલા પણ યાજકો, શાસ્ત્રીઓ અને ભવિષ્યવક્તાઓ છે એ સર્વને મારી પાસે લઈ આવો. જી રાજાજી. જલ્દી જાઓ અને જલ્દી આવો. રાજાજીને તો હું થયું છે ખબર નહીં, ઘબરાયેલો જેવો બોલે છે. જાઓ તમે 2 જણા શાસ્ત્રી ને યાજક ને શોધી લાવો. અમે 2 જણામાં કયા દેશમાં છે, કયા ગામમાં શાસ્ત્રી યાજક છે, ક્યાંથી શોધી લાવીશું. આ બાજુ છે કે કોઈ શાસ્ત્રી યાજક? આગેમાં કોઈ નથી. આ બાજુ છે કોઈ શાસ્ત્રી યાજક કે? કોઈ જ નથી. બધા એવા જ છે. આ બાજુ કોઈ છે શાસ્ત્રી યાજક? આ બાજુ છે? ક્યાં છે શાસ્ત્રી? અરે શાસ્ત્રી યાજક. હા ચલો, તમને રાજાજીએ બોલાવે છે. કઈ મોટું ગીફ આપવાનો છે. કઈક તો મોટું જ કામ હશે એટલે જ બોલાવ્યો હશે. હા, કઈ ખાસ કામ માટે જ બોલાવ્યો હશે અને તે એમ તો નથી બોલાવતા એ. હા. સૈનિકો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને રાજા પાસે લઈ આવે છે. પ્રણામ રાજાજી. રાજાજી અમે શાસ્ત્રી અને યાજક ને શોધીને અમે લાવ્યા છીએ. એટલે મારી પાસે લઈ આવો. જી રાજાજી. ચલો રાજાજીએ તમને બોલાવ્યું છે. પ્રણામ રાજાજી. આવો બેસો. તમે તમારા ધર્મશાસ્ત્રમાં શોધ કરો અને મને એ કહો કે જે રાજાનો જન્મ થવાનો છે તે ક્યાં થવાનો છે? જે રાજાજી. જે રાજાજી. તમને મળી ગયું કે? હા સત્તો છે. હા, મળી ગયું છે. ઓ યહૂદા દેશના બેથલેહેમ, તું યહૂદાના સ્વભાવમાં કોઈ પ્રકારે સર્વથી નાનો નથી. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલ લોકોનો પાળક થશે. રાજાજી રાજાનો જન્મ તો અમારા શાસ્ત્ર પ્રમાણે તો રાજાનો જન્મ યહૂદા દેશના બેથલેહેમમાં જ થવો જોઈએ. સારું, તમે જાઓ. પ્રણામ રાજાજી. પ્રણામ રાજાજી. સૈનિકો અહીંયા આવો. જી રાજાજી. જઈને માંગીઓને બોલાવી લઈ આવો. જી રાજાજી. માંગ્યો. ચલો, તમને રાજાએ બોલાવ્યું છે. બધું ખાઈ પીને બરાબર છો ને? હા ચલો તો. પ્રણામ રાજાજી. માંગ્યો લઈને આવ્યા છીએ. જે રાજાનો જન્મ થવાનો છે તે બેથલેહેમમાં જ થવાનો છે. માટે તમે જાઓ અને એની શોધ કરો અને પછી મને પણ આવીને કહો કે હું પણ જઈને એનું ભજન કરું. જી રાજાજી. જુઓ, પેલો તારો થંભિયો છે. હા, તાજ રાજાનો જન્મ થયો છે. ચાલો. મારા તરફથી સોનું. મારા તરફથી લોબાન. મારા તરફથી બોલ. ચાલો આપણે તેનું ભજન કરીએ. આમીન. બહુ ઘણી રાત થઈ ગઈ છે. ચાલો આજે આપણે અહીં જ આરામ કરીએ. હે માંગીઓ, તમે જે રસ્તે આવ્યા તે રસ્તે નહીં પણ બીજા રસ્તે ચાલ્યા જજો.
દૂતે અમને એમ કહ્યું કે તમે જે રસ્તેથી આવ્યા છો તે રસ્તેથી નથી પણ બીજા રસ્તેથી જાઓ. હા તો ચાલો આપણે બીજા રસ્તેથી જઈએ. અને યુસુફ પાસે દેવનું વચન આ પ્રમાણે આવ્યું. હે યુસુફ, ઊઠ ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, ને હું તને કહું ત્યાં લગી ત્યાં રહે, કેમ કે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની